જે કઈ કરીને નિષ્ભાવથી કરવાનું, પણ નિષ્ભાવથી જ કરવું, પણ તો ખુશ રહેવાનું તું જ કહેતી હોય હંગાને. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 9:45 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા. આજે હતો પાણીનો વારો, પાણી ભર્યું અને મસ્ત એવી તૈયાર થઈ અને ગરમા ગરમ નાસ્તો બનાવ્યો. જો આજે નાસ્તામાં છે ને રોટલી છે, મસાલાવાળી ચા, દહીં અને સાહેબ હાટું મેં રોટલો વઘાર્યો છે. તો કંઈક આવો છે આજે મારો સવારનો નાસ્તો. આવી જાવ બધાય નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ. પછી જો આ કપડાં હંકેલવાના પડ્યા છે એ હકેલી લઉં અને અડધા કપડાં હુકવવાના પડ્યા છે અહીંયા, કેમ કે પાણીનો વારો હતો એટલે કપડાં ધોવાઈ ગયા. આજે તો સરસ એવું ફર્યું ધોઈ નાખ્યું, પણ વરસાદ આવે ને તો પછી પાછું હતું એવું ને એવું થઈ જાય. ને આજ તો ગઈ રાતે આખી રાત વરસાદ હતો ને સવારમાં વરસાદ હતો. અત્યારે જરાક ઉઘાડ છે, હવે જોઈએ વરસાદ આવે કે ઉઘાડ રહે, કંઈ આમાં નક્કી નથી થતું. પણ વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું છે રાતનું, એટલે ગરમી નથી થતી. કાલ બપોર ગરમી થતી તેવી નથી થતી કા સાહેબ? રાતના ઠંડુ વાતાવરણ હતું ને, હવે એમ ન કહેતા કે ગરમી થાય એમ. આમ જો ને તમે તો કાંઈ 365 દી નીતરતા જોઈએ. સાહેબ ને તો અમથી ગરમી બહુ થાય, કેમ કે એને ગરમી વાળો કોઠો છે. હાલો આજના સમાચાર શું છે ફટાફટ છે ને હેડલાઇન સંભળાવી દો મસ્ત મસ્ત, પછી ચા નાસ્તો કરીએ. કાંઈ હું મેચનું જોતો હતો, કેટલા રોને ભારત હાર્યું. કાલ જોયો તો ખરી, અડધો મેચ જોયો ને પછી કંટાળ્યા ને એટલે ટીવી બંધ કરી દીધી, કેમ કે કાલ મજા નહોતી આવતી કા મેચ જોવાની. નહીં, મજા આવતી હતી જે રોહિત શર્મા ને એ રમતા હતા ને ત્યાં લાગી. તો એ આઉટ થઈ ગયા એટલે સાહેબ ટીવી બંધ કરી દીધી. વારે વાહ, હા મતલબી દુનિયા ખરેખર છે ને. અત્યારે દુનિયા છે ને મતલબી છે. અત્યારે કોઈ કોઈનું નથી. તમે હાજા હોય, માંદા હોય કે કંઈ પણ તમારે દુઃખ તકલીફ હોય ને તો એ તમારો ભાવ પૂછવા કે તમને જોવા કોઈ ન આવે. હારામાં હોવ આવે, પણ આપણે તકલીફમાં હોય, કંઈ પણ મુસીબતમાં હોય ને તો કોઈ સાથ ન આપે, એ તો ખબર પડી ગઈ. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે સમય છે આજ મારો તો કાલ તમારો, કેમ કે હોય વાહે દોરો છે, બધાયનો સમય એકરખો રહેતો નથી. અને આ છે ને કહે ને કાયાનો માયાનો અભિમાન ન કરાય. ક્યારે પડી જાય, ક્યારે શું થાય કંઈ નક્કી ન હોય. એટલે ક્યારેક હું તો ક્યારેક સમજી ગયા તમે. હાલો હવે એ ટોપિક ઉપર અત્યારમાં નથી જવું, કેમ કે કાલનો થોડોક મગજ મારો બંધ થઈ ગયો છે ને આજ થોડીક નીંદર વધારે થઈ ગઈ છે ને આજ તો મારે દવાઈ નથી પીવી, કેમ કે દવામાં ઘેન છે ને, જેવી દવા પીવું ને એવી મને નીંદર આવી જાય ને પછી આંખ નથી ખુલતી, ઉઠવાનું મન જ નથી થતું. એમ થાય સૂતી જ રહું, પણ ધારાની સ્કૂલ હોય, પાણીનો વારો હોય ને એટલે ઉઠવું જ પડે. મારે હાઈટાને આજ છે ને સાહેબ દવા પીએ હો. એટલે તમે જે 4 વાગ્યામાં ઉઠીને હળિયું કાઢો ને એ હળિયું ન કાઢો, એટલે 9 વાગ્યા લગી ઉતાર્યો ઉપાધિની. જે 3-4 કલાક નીંદર થઈ. આ આંખોમાં કુંડાળા થઈ ગયા. ક્યાં જાવું તમારે? પટાણે કઈ હોય નહીં ને ખોટે ખોટા તઈએ એટલે જ કહીએ કે આરામ કરાય ઉંમર થઈને તો. હાલો ચા ઠરી જાહે, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. કે સબ સાથી દુઃખ મેં ના કોઈ. હાલો હાલો, નિયમ છે જિંદગીનો. તમે જેને જેટલું રાખશો ને એ જ તમારું ખોટ છે. લખી લેજે જે કઈ કરીને નિષ્ભાવથી કરવાનું, પણ નિષ્ભાવથી જ કરવું. પણ તોય છે ને એમ થાય કે આમાં આ ખોરિયામાં જીવ છે ને, અહીંયા પાછો મગજ છે, એ મગજ નથી માનતો. દિલ તો હજી માની જાય, પણ આ જે મગજ છે ને એ નથી માનતો. મગજમાં એક ઘૂરી ચડી જાય ને એટલે એ મગજમાં ઘુઈમાં જ કરે. એટલે એના હિસાબે છે ને મગજમાં નહીં રહે. હું નથી જીવતો, પણ નથી થવાતું તમારે જેવું. લેટ ગો કરતા નથી આવડતું. હવે એની ક્યાંય સ્કૂલ હોય તો કયો હાલો હું ત્યાં જાઉં. સ્કૂલમાં છે કે તમે મને ટ્યુશન દેવો, દિવાલમાં ખીલી ફોડ દેવાય એવું છે. મારે તો દિવાલમાં ખીલી ખૂતે એમ નથી. અમારે તો દિવાલે કારમીન પાણાની છે
આમાંથી પોપડા કરે પણ ખીલી ન ફૂટે. ક્યાં ખોડવા જાવ કયો? હાલો હવે તો અહીંયા ખોડું તો થાય, અહીંયા ખીલી ખોડ લેવાની, બરાબર ને? હાલો વધારે અત્યારમાં છે ને મગજ અને દિવસ બે ખરાબ નહીં કરવાના. હા મસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, તું જ કહેતી હોય હંગાને. પણ હવે કહે કે થપ્પડ મારીને ગાલ રાતો રાખીએ છે એના જેવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ આપણા નસીબ, કોઈ કોઈના નસીબમાં બધુંય સુખ ન હોય. આપણે એમ કહીએ કે બધુંય સુખ ભગવાન દે, તો પછી ભગવાનને કોણ યાદ આવે? ક્યાંક તો થોડી ખામી રાખી દઈ ને. નાની નાની વાટક્યું લઈ લ્યો, નાની નાની વાટક્યું. આ હું શું કરું? એક એક વસ્તુ સપ્લાય કરું છું. નાની નાની વાટક્યું, પછી નાની નાની મીઠાની ડબ્બી અને વઘારેલો રોટલો. ઓલી થાળીમાં શું છે? એ થાળીમાં કઈને તમને જ આપી દઉં. ચાલ આપી દો. चलो रे डोली उठाओ कहाँ पिया मिलन की रुत आई. આ પિક્ચર છે ને સાહેબ નું ફેવરેટમાં ફેવરેટ પિક્ચર છે. સાચું ને સાહેબ? મારા પિક્ચર ફેવરેટ જ. હું જઈએ જોતો આ પિક્ચર વધારે ફેવરેટ નથી તમારું? હું જઈએ પિક્ચર જોતો હોય તો એ નથી કેતો આ મારું ફેવરેટ પિક્ચર છે. હું એમ નહીં, આ થોડુંક વધારે નથી? આ વધારે નથી? આ ગીત તમને બહુ ગમે? આ પિક્ચર ની આની સ્ટોરી તમને બહુ ગમે? જાની દુશ્મન નું હે આ ગીત. તો પછી અમાર સાહેબ તો પિક્ચર ના શોખીન છે, ગાંડા. એક જમાનો હતો કે આખા દિવસના એકાદો સ્ટોક જોવાનો જ. પણ સાહેબ એ છે ને પિક્ચરમાં એટલા ગયા ને એટલા પિક્ચર જોયા ને અમારા ગામની ટોકીજ જ બંધ થઈ ગઈ. ટોકીજ બંધ નહીં, લગ્ન થયા પછી પિક્ચર જોવા જવાનું બંધ કરી દીધું. ટોકીજ વાળાએ બંધ કરી દીધું કે તમે ન આવો તો આપણે જોઈએ જ નહીં ટોકીજ. તમે ન્યા બાધણા જોવા જતા હતા, હવે ઘરમાં થવા માંડ્યા. એટલે કે હવે ન્યા હું ખોટા પૈસા ખર્ચીને જાઉં, એટલે આઈ ને આઈ ઘરમાં જ. સમજી ગયા? એટલે એમાં એ જ આવતી ને સ્ટોરીઓ ને ધબાધબી ને નિશાની પિક્ચર નો શોખ હોય. માનવને કેટલો શોખ છે? અમદાવાદમાં જાય કે નહીં મહિનામાં 2 ફેરી? એ તો જાય હો હજી, પણ હવે આપણે તો સિનેમા છે નહીં તો હવે શું કરવાનું? હું પિક્ચર જોવા ગયો નહીં ને છેલ્લા વરદી પછી વાત જોઈએ ને બિચારા. હવે નરેન્દ્રભાઈ પિક્ચર જોવા નહીં આવે એટલે ટોકીજ બંધ કરી દીધી. ટોકીજ બંધ કરી દીધી ને, હાવ આમ પાયામાંથી કાઢી નાખી. હમણાં ઈ પાડી નાખી, 2 ટોકીજ પાડી, નહીં 3 ટોકીજ પાડી નાખી. હા, દીપક, રાજ ને સૂર્ય સિનેમા કા 3. કૈલાસ, દીપક ને રાજ ને કયો સૂર્ય સિનેમા તો બાપુજીએ બંધ કરાવી. જો એક અમારા બાપાએ ટોકીજ બંધ કરાવી ને 3 મારા ઘરવાળાએ બંધ કરાવી. જોઉજી હવે આનાથી મોટી લાગવક ને ઓળખાણ કેવી હોય, હટેની એવી હોય. હાલો 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 બાપા, આ વાત ઉપર આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે ને, જરાક દબાડીને કમેન્ટ લખી નાખો તો, અને લાઈક કરી દેજો ને, જરાક આગળ શેર કરી દેજો. ધક્કો મારજો. એક આ નો પીવી ગમે, પણ હવે ક્યાં જવું? આ બોટલ કેને બનાવી છે હવે? ને જોરદાર વરસાદ આવે. વરસાદ આવ્યો, વરસાદ. હું માંદી પડું તો જ વરસાદ આવે. લખણ ખોટો છે, મારે નાવા જવું જવાય નહીં. ખબર છે કે અમારા ઘરમાં પાબંદી હોય, જરા ખાજા માંદા થાય એટલે અમારે ઓસરીને કોરે ઉતરાય નહીં. તો નાવા કેમ જવું? હાલો હું બાંધી લઉં. હાલો સાહેબ, વરસાદ ને બાંધવા આવ્યા? વરસાદ ને કોણ બાંધી શકે? જો મસ્ત વરસાદ આવે, અને ઓલો પીપળો તો જો કેવો સરસ કોરાઈ ગયો સાહેબ, દેખાય? હા, કેવા સરસ પાન દેખાય, લાલ ને લીલા. આપડા ચોમાસું હોય જાય તો પીપર કેવી થઈ જાય હે ઘૂર. મસ્ત વરસાદ આવે, જો કેવું નાવા જવાનું મન થાય. વરસાદમાં નહીં એવું થાય, પછી 2 ટાઈમ દવા વધારે પી લે. મેં દવા તો પીધી. ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યાનો. આજ તો મારા સાહેબને દુકાને જવામાં મોડું થઈ ગયું છે. કા સાહેબ, હમણાં વરસાદ આવશે, વળી પાછું બાંધવું પડશે. રેવા દીવો ને ભલે ને રહ્યું. આ બિલાડી નો આવે અહીંયા, જો છે હખા બંદાને
અંજવારા જ છે બાપા, આમે વ્હાઈટ કલરનું પ્લાસ્ટિક છે એટલે આમે અંજવારું પડે. તો સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, મેં તેલ માલિશ કરી છે આજે. 1-1.5 મહિને મેં માથામાં તેલ નાખ્યું, એમને કોરા વાળ લઈને ફરતી હતી, એવી મજા આવી ગઈ તેલ માલિશ કરીને. તો હવે છે ને મસ્ત એવું માથું ઓરાઈ લેવાય, કેમ કે તેલ માલિશ કરીને છે ને 10-15 મિનિટ છે ને રેવા દેવાય, એટલે આ છે ને તેલ આમ ઉતરી જાય મગજમાં. કા સાહેબ? એટલે મગજ જરાક ઠંડો થઈ જાય, કેમ કે ગરમ મગજ હોય ને. અને આજ તો સવારનો છે ને આ કામ કરતો નથી મગજ, હવે શું કરવું કઈ ખબર નથી પડતી. હે હું વાહ વરસાદ. એ આવો આવો બેન આવો, કેમ છે? હારું? એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે શાકભાજી લેવા આવેલી ને? હા ભાઈ, એને રોજની આદત છે, પહેલેથી છે ને સવારે અને સાંજે શાકભાજી લેવા જાય. નહીં મને નો મેળાવે. ઈ મારી બેન જાય બરાબર છે. અમાર ગીતાબેન વર્ષોથી હો સવારે અને સાંજે 2 ટાઈમ શાકભાજી લેવા જાય. અત્યારે વટાઢે મેથી ખવાય, સાચું બોલજો બસ. અત્યારે ચોમાસામાં નો ખવાય, એનાથી છે ને આ ટાઢી ગાંઠ ઉપડે. પણ આની પેલા લઈ આવ્યા હતા તો અહીંયા મેં કીધું તું આ ઘરમાં બાંધતા હતા ને, હવે બાયણે નીકળ્યા બાંધવા શેરીમાં. હા ખબર પડે બધાને. હા કે અમે બાંધીએ. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. હા એ મારા હાટું ધાણા લઈ આવજો, હારી હોય ને તો કાલી ભૂલી ગયા લઈ આવતા. એક કામ કરજો હાલો, હારીથી જી ભાવ હોય હો, હારી હોય ને. અત્યારે તો મોંઘી હોય તો મને ખબર છે. હાથી પણ હારી લેજો, ઓલી આમ પાણી વાળી કે નો લેતા. હા તો હાલો લઈ આવો જાવ શાકભાજી, એટલે મારું આવી જાય. હા પણ એટલે જ મેં કીધું કે હારી હોય તો જ લેજો. હા તો નો લઈ આવતા તો બપોર પછી વાત, પણ આખા દીમાં તમારે ધાણા લઈ આવજો. આ બાજુ અમાર મમતા બેન વાસણ ઉટકે છે. બેન આજ તમારા ગામમાં કેવોક વરસાદ છે? વાંધો નથી ને? આ કાલનો છે ને મેચ જોયો ને, મગજમાં મેચ ચડી ગયો. કોમેન્ટ્રી બોલતા હોય એમ બોલો. અત્યારે હે તો જો ઝાપટા આવે છે, રાતના સારો વરસાદ હતો કા બેન? હા તો હવે રાતના સારો થઈ ગયો બેન. તો હવે અમે કુકરનું ઢાંકણું લઈ જઈએ, અમારે જરૂર છે. કુકર નથી જોતું, ઢાંકણું જોઈએ. 2 કુકર વચારે 1 ઢાંકણું છે. આ 2 ભાઈ વચારે 1 ભાઈ. હાલો, મેં આ બાજુ છે ને ભાત ઓરી દીધા છે ને, દાળનું આંધણ મૂક્યું હતું, દાળ પલારી દીધી હતી. ચાલો હવે છે ને દાળ ઓરી દઉં એટલે દાળ ભાત બફાઈ જાય. અને જો ગીતાબેન મસ્ત ધાણા લઈ આવ્યા છે ને, 20 રૂપિયાની 100 ગ્રામ આવી. જો ધાણા સરસ છે ને. કોકમ બસ ચોટલા જ છે, છેલ્લો ભૂકો હતો તો આજ કોકમ પલારી દીધા. કોકમ લેવા જવાના છે. અને આ બાજુ ભાત ઓર્યા ને આ બાજુ હવે દાળ ઓરી દઉં એટલે દાળ ભાત બફાઈ જાય ને પછી બાકીની રસોઈ બનાવીએ. જો 11 તો કેમ ભાગી જાય ને ખબર ન પડે. ગમે એટલું ઉતાવળ રાખીએ ને તો એ ઘડિયાળનો કાંટો ભાગે ભાગે. તો હાલો હવે દાળ ભાત બફાઈ જાય ને ત્યાં સુધીમાં શાક સંભારાની તૈયારી કરી લઈએ ને પછી બાકીની બીજી રસોઈ બનાવીએ. તો તમારે બધાનું શું કહેવાનું છે કે જો મસ્ત ચાનો ફોટો ચડાવી લીધો. ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવા. આજે બપોરામાં છે ગલકાનું શાક, દાળ ભાત, રોટલી, ગુંદાનો સંભારો, દહીં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. ને અમારા ધારાબેનને તો હજી છે ને વામિટ ચાલુ જ છે એટલે એને કંઈ ખાવું નથી. એને જો
સાદી દાળ લીધી છે. બાફેલી દાળ મેં છે ને કાઢીને રાખી હતી, તો ધારાબેનને ખાલી દાળ પીવી છે કા. અને બપોર પછી જવાનું છે ડૉક્ટરને બતાવવા, કેમ કે ધારાને પેટમાં કંઈ રહેતું નથી. સ્કૂલે એક વખત વામિટ થઈ હતી કા બેન, તો અત્યારે તો બસ એને ખાલી જો દાળ પીવી છે. તો આવું બધું છે. તો હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને આવી જાઉં બધાય બપોરા કરવા. અને જોઉં મેં છે ને એક રૂમાલ માંડ્યો છે, જોઉં એક આ રીતની ડિઝાઇન બનાવીને તૈયાર કરી છે. સાહેબ દુકાને ગયા ને પછી મેં માંડ્યો હતો, તો આટલો બન્યો છે. હવે જોઈએ હાન લગીમાં આખો રૂમાલ બની જાય કે નહીં. બની જાય તો હું તમને બતાવીશ કા સાહેબ. હાલો તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. અત્યારથી જ જાઉં આવો ને તો ડેલી હાકર ન મારું. હા વાંધો નહીં હાલો. 2:45 વાગ્યા છે અને અમારા ધારાબેનને જો નીંદર નથી આવતી, કાર્ટૂન જોવા છે. બેન ટીવી બંધ કરી દે ને ઘડીક વાર હુઈ જા. હાલ હાલ તો હાલો. સાહેબને તો ઓચિંતા ઘરાક આવે એટલે જવું પડે દુકાને. 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. અમારા ધારાબેન તૈયાર થઈ ગયા ને જાય છે ટ્યુશનમાં. અત્યારે તો વાંધો નથી ને કઈ ધારા. તો બપોરે દવા પીધી ને થોડુંક જમ્યું, તો અત્યારે તો કંઈ વાંધો નથી. સારું છે. ઘડિયાળ પહેરલે લાઈ પહેરાવી દઉં. હાલો ઘડિયાળ પહેરાઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. આજ સાહેબને આરામ જ ન થયો. જમીન હજી તો આડા પડ્યા હતા ને ત્યાં ફોન આવી ગયો એટલે સીધું જવું પડ્યું ને ઘરાકને સમજાવી લીધા ને ત્યાં વળી પાછા આવ્યા ઘરે. હું જાતી હતી જ મૂકવા ધારાને, ત્યાં આવી ગયા. તો હાલો હવે છે ને મારે આ રૂમાલ ગૂંથવા બેહવું છે. તો હાલો બનાવી લઉં પછી જોઈએ. હું ક્યાં બપોરે નીંદર નથી કરી, નીંદર જ આવે છે. તો ઘરવાળીને હાથનો ચા પીવું. આજે કોઈ હોટલનો ચા પીવો નથી. ઘરા હતા ત્યાં તો મસ્ત ચા મગાવીને પીધી હતી. મેં જોયું તું. 3 વાગે ચા પીધી હતી તમે. કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. હા તો જો અમારા રકાબી તૈયાર છે, મમતાબેન વાસણ ઉટકે છે ને મેં મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. તો હાલો ચા પીવા આવી જાવ તમે બધાય. જાઉં ચા તૈયાર થઈ ગઈ છે મસ્ત. તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય ચા પીવા. તમારે રોજ આવી જાવ સાહેબ. મમતાબેન આવશે ને તો હું તમને મિસ કોલ મારી દે એટલે તમારે આવી જવાનું કા મમતાબેન. હા આજ તો સવારે કેવું કર્યું, ચા હજી તો મેં ગાયરો ને સાહેબ તો ફરફરતી રકેબી ઉપાડી લીધી ને પછી કે ઓયમાં મેં કીધું તો નિરાત રાખો ને. મને કે આજ મને ચાની તલબ બહુ લાગી કે બોલો. નહીતર હાવ ઠંડો થઈ જાય ને ચા પછી મમતાબેન રકાબી ઉપાડે ને. આજ તો રકાબી ભૈરા ભેગી ઉપાડી લીધી ને પછી કે હોય એવું છે બધું. જો આગળ મમતાબેન વહી જાય, તમે આમ વહી જાઓ, પછી હું એકલી એટલે મારો હથવારો જો આ ટીવી. અને જો મસ્ત રૂમાલ બની ગયો છે. આટલો રૂમાલ બન્યો. હજી એક રાઉન્ડ કરી નાખું ને મોટો થઈ જાય કા. થાળીને ઢકાય એવડો બનાવો છે કે ત્રાસને ઢકાય એવડો? કારીગર તો છો મમતાબેન. બે બેન ભાઈ બે જો મસ્કો મારે. રાધેશ્યામ મગજના ફાટેલા હોય, બોલાવવાનો થાય. એ હશે એટલામાં જ હશે ને રીતે વહી જાય ને. માં બોલાવશે ને એટલે હામું જવાબ દે ને એટલે વહી જાય. આમાં વેલમાં જ આડું ક્યાંક બેઠું હોય છે ને કા બાથરૂમમાં હોય. બાથરૂમમાં જવું જી એને માં ત્યાંથી બોલશે ને એટલે એ પહોંચી જાય. એ નહીં આ બાથરૂમમાં ત્યાં લાઇટ કરીને જવું જી છે. તો એ આમાં વેલમાં જ કરીને બેઠું હોય છે. આ વેલમાં છે ને ચડે ને એટલે ઉપર વયું જાય વેલને સહારે. અહીંયા જ બોલતું હોય છે. જવું આમાં લપાઈ ગયું હોય. હાલો આપણે અંદર વહી જાય એની રીતે. બીજું હું એની માં ઉપર છે. તાર પપ્પાથી બીવે ઘરમાં કરી ગયું તું. સેટિંગ નીચે કરી ગયું તું બિલાડીને બચવું. તારા આ બાજુથી તગડે, સાહેબ ઓલી બાજુથી તગડે. બે બાપ દીકરી ધંધે લાગ્યા હતા. 10-15 મિનિટ હેરાન થયા ને બહાર નીકળું અને એની માં ઉપર રાયડું નાખે, રાયડું નાખે. હા હા બાયડું બંધ કરી દો. એની રીતના વહી જાય. અહીં અંદર નો આવે ને ધ્યાન રાખજો. હાલો હવે જમી લઈએ. હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે ને આજ તો છે ને સાહેબ મારી જગ્યાએ બેઠા છે. અને અહીંયા જો કેવું મસ્ત પતંગિયું આવીને બેઠું, કેવું મસ્ત છે. જો
વાહ એ ભગવાને કેવું હે જીવ જંતુ બનાવ્યા ને એમાં ડિઝાઇન ને હોય આમ તો જો એ મમ્મી હા એનો એક ઓલો હોય હે ઈંડુ હોય ને પછી હે મસ્ત જો કલરનું છે ને પછી એક આવ્યો કીડો બને એટલે કે ઈયળ હે. પછી જીવડું બને એમાં ચાવ. કોસેટો ફૂટે ને પછી જીવડું બને ઓહો. અને પછી ગોરધનભાઈ આવ્યા હે ગોરધનભાઈ ક્યાં હા હાલો આજ તો અમારે જા કપિલભાઈ ની બેહવા આવ્યા ઓચિંતા ફોન બોન કઈ નહીં કે મહેમાન કઈ ન આવે આવો 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 જય શ્રી કૃષ્ણ જો તમારા હાટવામાં રૂમાલ પાથરીને રાખ્યો ચટાઈ રૂમાલ આજ જ મેં બનાવ્યો જો કેવો બન્યો હે હાઈ ક્લાસ ની જો તો ખરી ડિઝાઇન કેવી છે તો જો આજે મેં આ રૂમાલ બનાવ્યો અને કલર ને ડિઝાઇન કેવી છે એ મને કહેજો અમારા કપિલભાઈ તો કે હાઈ ક્લાસ કા હે વર્ષા કેવો બન્યો હે હવે આમાં ઓલા ફૂમકા ટાંકવા એટલે થઈ જાય ને એક એક દૂધિયા એક મૂકીને એકમાં જો અહીંયા હા અહીંયા ટાંકી દઉં તો હાલે ને હા હાલે ને દૂધિયા કલરના ટાંકી દઉં એટલે દેખાય થઈ ગયો ને થાળીને ઢકાય એવો તો સારું હાલો જો અમારા કપિલભાઈની આવ્યા છે તો હવે અમે બધાય બેસશું કેમ કે અમે જમીન ફ્રી થઈ ગયા છે તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ કહી તો દે જય ભોલેનાથ તો કહી દે ગોરધનભાઈ અમારા શરમાઈ ગયા ટકી ટકી લુચ્ચી થઈ ગઈ લુચ્ચી હા હમણાં હાલો આવજો અને આ તમને રૂમાલની કલર ડિઝાઇન ગમી કે નહીં મને કહેજો ને પછી છે ને મસ્ત એવા ફૂમકા ટાંકીને પછી હું તમને બતાવીશ હો. આવજો જય ભોલેનાથ.